હેલો સ્ટુડન્ટ્સ, ડી અને એફ વિભાગના સંયોજનોનો એક નવો ક્વેશ્ચન છે અને એ છે સંક્રાંતિ તત્વોની સંકીર્ણ સંયોજન બનાવવાની ક્ષમતા. આપણી પાસે એક શબ્દ છે સંકીર્ણ સંયોજન. હવે સંકીર્ણ સંયોજન શું છે એના માટેનો એક આખો પાઠ છે. આની પછી આપણે પાઠ ચલાવવાના છીએ, પણ થોડીક માહિતી આપી દઉં. એક સંયોજન છે મારી પાસે CuSO4 અને તેનો રંગ છે આસમાની. અને CuSO4 ની અંદર જો હું NaOH ઉમેરું તો મને બ્લુ રંગના પ્રેસિપિટેટ્સ એટલે કે અવક્ષેપ પ્રાપ્ત થાય. એક સંયોજન છે NH3. એની સ્મેલ વિશે કદાચ તમને ખબર હોય. જો લેબોરેટરીમાં તમે ગયા હો અને તેમાંથી NH4Cl ને તમે સૂંઘો તો તેની સ્મેલ જે આવે તે એમોનિયાની વાસ છે. કાં તો પ્રયોગશાળાની અંદર NH4OH નું દ્રાવણ હોય છે, એને ધીમે રહીને સૂંઘવામાં આવે તો એનો જે રંગ અને જે સ્મેલ છે એ એમોનિયાને કારણે છે. હવે આ CuSO4 એમાંથી એક સંયોજન મળે છે CuNH3 4 ટાઈમ 2+. હવે આ જે એમોનિયા છે એની સ્મેલ નહીં આવે, પોતાનો લાક્ષણિક ગુણધર્મ તેણે ગુમાવી દીધો. તો આવું જે સંયોજન છે એ સંયોજનને કહેવામાં આવે છે સંકીર્ણ સંયોજન. અહીંયા Cu2+ પોતાની અલગ કસોટી આપતું હતું, અહીંયા Cu2+ છે પરંતુ અગાઉની જેમ અહીંયા કસોટી આપતું નથી. તો કે 1 અને 2 આ બે સંયોજનને મિશ્ર કરવાથી એક નવું સંયોજન મળ્યું, જેમાં Cu2+ નો ગુણધર્મ પણ ગયો, એમોનિયાનો ગુણધર્મ પણ ગયો અને નવા જ ગુણધર્મ વાળું એક સંયોજન પ્રાપ્ત થયું અને એ સંયોજનને સંકીર્ણ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે વિશિષ્ટ ગુણધર્મ તેની અંદર છે તેવું કહેવામાં આવે. તો કે આ વિશિષ્ટ ગુણધર્મ વાળા સંયોજનો નોર્મલી કોણ બનાવે? તો કે જે સંક્રાંતિ તત્વો છે, ડી વિભાગના તત્વો છે એ આવા સંકીર્ણ સંયોજનો બનાવે. એટલે 3D વાળા પણ બનાવે, 4D વાળા પણ બનાવે, 5D વાળા પણ બનાવે. તો કે જેની અંદર ડી વિભાગ આવેલો છે, મીન્સ કે ડી કક્ષક આવેલી છે, એવા તત્વો આ પ્રકારના સંયોજનો બનાવે છે. પ્રશ્ન છે કે ચલો વ્યાખ્યા લઈ લઈએ આપણે કે ધાતુ આયનો, જેમ કે હમણાં ઉદાહરણ લીધું હતું Cu2+ નું, બરાબર. ધાતુ આયનો નિશ્ચિત સંખ્યામાં ઋણ આયનો અથવા તટસ્થ અણુઓ સાથે, ચલો પહેલા આટલું ક્લિયર કરીએ. એક તો ધાતુ આયન જોડાય છે કેવું છે? નિશ્ચિત સંખ્યામાં. નિશ્ચિત સંખ્યામાં. સેકન્ડ પોઈન્ટ, તટસ્થ અણુ એ ના હોય તો ઋણ આયન. તો ધાતુ આયનની સાથે નિશ્ચિત સંખ્યામાં તટસ્થ અણુ સંયોજાય અથવા ઋણ આયન સંયોજાય તો જે સંયોજન મળે છે એ સંયોજન સંકીર્ણ સંયોજન મળે છે. હવે કેવી રીતે? જેમ કે આની વાત કરું છું તો CuNH3 4 ટાઈમ 2+ બન્યું તો તેમાં 4 જ અણુ જોડાશે, 2 નહીં, 3 પણ નહીં, બરાબર, 1 પણ નહીં. અહીંયા Cu ની સાથે NH3 ને જોડાવાનું હોય અને સંકીર્ણ સંયોજન બનાવવાનું હોય તો કોપરની સાથે NH3 ના 4 અણુ જોઈએ છે. જે NH3 છે એની પર કોઈ પણ જાતનો વીજભાર નથી, માટે તેને કહેવાય છે તટસ્થ અણુ. ચલો બીજું ઉદાહરણ શીખવાનું. માનો કે મારી પાસે આવું છે CuCN4 ટાઈમ 2- તો તેમાં કોપરની સાથે 4 જ Cn- આયન જોડાયા. એમાં જે Cn છે એ ઋણ આયન છે. તો કે નિશ્ચિત સંખ્યામાં જોડાય. નોર્મલી ધાતુ બદલાય તો આયનોની સંખ્યા બદલાય. જેમ કે Ag+ હોય તો તેની સાથે જોડાનારા અણુ અથવા આયનની સંખ્યા 2 આવે. કોપર 2+ છે તો તેની સાથે જોડાનારા આયનોની સંખ્યા 4 આવે, 6 આવે, આવું આવી શકે.
પણ 5 એવું ના આવે. કોપરની સાથે 1 નહીં આવે, 2 નહીં આવે, 3 નહીં આવે, 5 નહીં આવે. તો અહીંયા ચોક્કસ સંખ્યા જ આવે, એટલે નિશ્ચિત સંખ્યામાં જોડાય, તટસ્થ અણુ જોડાય અથવા ઋણ આયન જોડાય. હવે જે તટસ્થ અણુ જોડાય છે અને જે ઋણ આયન જોડાય છે એની વિશેષતા શું છે? તો એની વિશેષતા એ છે કે તેની પાસે, એટલે આ જે બે અણુઓ છે અને આયન છે, તેમની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. ઉદાહરણ તરીકે હમણાં NH3 ની વાત કરી, તો N ની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. માનો કે મારી પાસે પાણીનો અણુ છે તો તેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. માનો કે મારી પાસે Cl છે, Cl માઈનસ છે, તો તેની પાસે પણ 2 4 6 8 આ તેની ઇલેક્ટ્રોનની રચના છે. તો તેની અંદર આની પાસે પણ અબંધકારક ઇલેક્ટ્રોન છે. તો કે ધાતુ આયનની સાથે આવો તટસ્થ અણુ કાં તો ઋણ આયન જોડાય કે જેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આવો અણુ અથવા આવો આયન, એના માટે એક સ્પેશિયલ શબ્દ છે અને એક શબ્દ છે લિગેન્ડ. તો કે ધાતુ આયનની સાથે લિગેન્ડ જોડાય અને લિગેન્ડ જોડાવાના કારણે એક નવું જ સંયોજન બને છે. એવા સંયોજનને સંકીર્ણ સંયોજન કહેવાય. હવે આપણે વ્યાખ્યા લઈએ, બરાબર? તો શું છે? ધાતુ આયનો, ઉદાહરણ તરીકે મગજમાં રાખો Cu2+, નિશ્ચિત સંખ્યામાં. હમણાં વાત કરી કે કોપરની સાથે 4 આયન આવી શકે, 6 આયન અથવા અણુ આવી શકે. નિશ્ચિત સંખ્યામાં ઋણ આયનો જેમ કે Cl- અથવા Cn-, Cl પણ હોય, Cn પણ હોય, અથવા તટસ્થ અણુઓ સાથે બંધ બનાવીને લાક્ષણિક ગુણધર્મો ધરાવતી સ્પીસીઝ. લાક્ષણિક ગુણધર્મો કેમ કહ્યું? Cu2+ એકલો હોય તો જુદી કસોટી આપે, એમોનિયા એકલો હોય તો જુદી કસોટી આપે, પણ બંને ભેગા થઈ જાય તો ન એમોનિયાની આપણને કસોટી મળે, ન Cu2+ ની કસોટી મળે, નવી જ કસોટી પ્રાપ્ત થાય. એટલા માટે લખ્યું છે લાક્ષણિક ગુણધર્મો ધરાવતી સ્પીસીઝ એટલે કે રચના, જેને સંકીર્ણ સંયોજન કહેવાય. તો કોઈક વાર તમને પ્રશ્ન પૂછે સંકીર્ણ સંયોજનની વ્યાખ્યા શું? તો આ સંકીર્ણ સંયોજનની વ્યાખ્યા બની ગઈ. ઓકે, પ્રશ્ન એ છે કે શા માટે સંક્રાંતિ તત્વો સંકીર્ણ સંયોજન બનાવે છે? તો કે સંકીર્ણ સંયોજન બનવા માટે જે જરૂરી છે એ સંક્રાંતિ તત્વો પાસે છે. હવે પ્રશ્ન મનમાં થાય કે સંકીર્ણ સંયોજન બનવા માટે શું જોઈએ? તો જુઓ, આપણે એક ઉદાહરણથી વાત કરીએ. ફરી પાછું ઉદાહરણ તરીકે હું અહીંયા લખું છું CO NH3 6 આવું મેં સંયોજન લખ્યું. આ સંયોજનમાં જે કોબાલ્ટ છે તેની સાથે NH3 ના અણુ જોડાય. કેટલા અણુ જોડાય? 6 અણુ જોડાય. આ NH3 છે એની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે આ જે કોબાલ્ટ છે એની રચના લખો. કોબાલ્ટ 27, આર્ગોન આગળ લખું તે પહેલા ખાસ વાત યાદ કરાવી દઉં. કદાચ યાદ આવી ગઈ હશે મારી વાત. ઇલેક્ટ્રોન રચના પાકી મોડે કરજો જ, નહીં તો ડી અને એફ વિભાગના તત્વોની અંદર તકલીફ પડશે જ અને સંકીર્ણ સંયોજનોમાં પણ તકલીફ પડશે. ઘણા બધા પ્રશ્નોના જવાબો તમને નહીં આવડે, એટલે જ્યાં તૈયાર કરવા જેવી વસ્તુ આવે એને તૈયાર કરવી જ પડે અને કરવી જ પડે. જો કે તમે તો હોશિયાર છોકરાઓ છો ને, જે હોશિયાર હોય એ બહુ તૈયાર કરે અને જે ઓછો હોશિયાર હોય એ બહુ જ તૈયાર કરે, એના કરતાં પણ વધુ તૈયાર કરે. અને ઓછો હોશિયારથી ઓછું તો કોઈ હોતું જ નથી, હે ને? મનમાં સાયન્સ ભણવું છે એવી જે વાત છે કે હું સાયન્સ લઉં, હું મોટો એન્જિનિયર બનું, મોટો ડૉક્ટર બની જાઉં, હું IITમાં જાઉં, નીટને સોલ્વ કરી દઉં. જો મનમાં નીટ, IIT, JEE આવા જો સપના હોય તો આવી બધી વસ્તુ તમને આવડતી હોવી જોઈએ, કમ્પલસરી. ઓકે,
27 આર્ગોન 3d અને 4s બરાબર. અહીંયા કોબાલ્ટ 27, આ 18, 18 ને 2 20, 20 ને 7 27. આ કોબાલ્ટ છે એનો ઓક્સિડેશન 3 છે. કેવી રીતે 3? તો જુઓ CO વત્તા 6 વાર NH3 6 વાર NH3 ઇઝ ઇક્વલ ટુ +3. NH3 નો જે ટોટલ વીજભાર છે એ 0 છે. તો કોબાલ્ટ ની સાથે આ જે વીજભાર 0 બની ગયો તો CO બરાબર +3. જો CO બરાબર +3 હોય તો અહીંયા લખું છું આર્ગોન 3d 4s. આ જે બે ઇલેક્ટ્રોન નીકળી ગયા એટલે 0. આમાંથી એક ઇલેક્ટ્રોન નીકળી ગયો એટલે કે 6. આવી રચના બને. માનો કે મેં NH3 લીધું નથી, આની જગ્યાએ મેં H2O લીધું છે, તો અહીંયા હું શું લખીશ? H2O દર્શાવીશ. એનો વીજભાર પણ 0 છે. આ જે NH3 મૂક્યું છે એની જગ્યાએ હું H2O મૂકીશ, તો અહીંયા કોણ આવ્યું? અબંધકારક ઇલેક્ટ્રોન મૂક્યું. હવે સંખ્યા કેટલી છે? 6. ટોટલ સંખ્યા 6. એક કોબાલ્ટ અને H2O ના 6 અણુ. એક કોબાલ્ટ અને H2O ના 6 અણુ. દરેક અણુ એક ઇલેક્ટ્રોનની જોડ લઈને આવે. તો આની પાસે બે જોડ છે, એમાંથી એક જોડ ડોનેટ કરે, દાન કરે બરાબર. તો 6 જોડ દાન થાય. હવે તો આડી કક્ષક છે તો 1 2 3 4 5 આડી કક્ષક 3d. આ છે 4s કક્ષક. ત્યાર પછી 4p કક્ષક પણ હોય. ખાલી છે એટલે દર્શાવતા નથી, અત્યારે દર્શાવી દઈએ. 1 2 3 આ છે 4p. હવે આ જે H2O છે, એક H2O એક ઇલેક્ટ્રોનની જોડ લઈને આવે. ફરીવાર એક H2O એક ઇલેક્ટ્રોનની જોડ લઈને આવે. હવે એક જોડ માટે એક ખાલી કક્ષક જોઈએ. તો જુઓ આ 6 ઇલેક્ટ્રોન લઈ લઈએ તો 1 2 3 4 5 અને 6. આ તો પૂરું થઈ ગયું. હવે H2O ઇલેક્ટ્રોન લઈને આવે છે તો H2O ના ઇલેક્ટ્રોનને સમાવવા માટે કોબાલ્ટની પાસે ખાલી કક્ષકો જોઈએ. તો 6 કક્ષક જોઈએ. તો 1 2 3 અને 4. હજી બે ખૂટી તો D કક્ષક પણ છે, તો થોડી નજીક લઈ લઉં છું. 1 1 2 3 4 5 આ છે 4d. તો 6 H2O ના અણુઓ માટે કોબાલ્ટની પાસે એટલે CO3+ પાસે 6 કક્ષક હોવી જોઈએ. તો 1 2 3 4 5 અને 6 આ જે કક્ષકો છે એ CO3+ આયન પાસે છે. ખાલી કક્ષક હોવાના કારણે ઇલેક્ટ્રોનને પોતાની પાસે સ્વીકારી શકાય છે. તો કે સંકીર્ણ સંયોજન બનવા માટે જરૂરિયાત એ છે કે જે ધાતુ આયન છે એની પાસે ખાલી કક્ષક હોવી જોઈએ બરાબર. તો સંક્રાંતિ તત્વોની પાસે આવી ખાલી કક્ષકો છે જેને કારણે લિગેન્ડના ઇલેક્ટ્રોનને સ્વીકારી શકે છે. જેને કારણે લિગેન્ડના ઇલેક્ટ્રોનને સ્વીકારી શકે છે અને એટલા માટે તે સંકીર્ણ સંયોજન બનાવે છે. તો પહેલો પોઈન્ટ, બંધ બનાવવા માટે ડી કક્ષકો પ્રાપ્ત છે. એટલે આપણે એક આ પોઈન્ટ સમજાયો. માત્ર ડી કક્ષકો નહીં, એસ કક્ષક પણ ખાલી છે, આ બી કક્ષક પણ ખાલી છે અને આ ડી કક્ષક પણ ખાલી છે. કોઈકવાર આ ડી નો પણ ઉપયોગ થાય. એ ઉપયોગ ક્યારે થાય એ સંકીર્ણ સંયોજન ભણીશું, ત્યારે વાત કરીશું. ઓકે, ચલો આગળ લઈશું. બીજો પોઈન્ટ, H2O પોતાના ઇલેક્ટ્રોન લઈને આવ્યો. ઇલેક્ટ્રોન લઈને આવે એટલે બંધ બની જાય? અડધાના એવું નહીં. ઇલેક્ટ્રોન લઈને આવે પણ એના ઇલેક્ટ્રોનને પકડી રાખવા માટે એની પાસે ધન વીજભાર પૂરતા પ્રમાણમાં હોવો જોઈએ બરાબર. તો અહીંયા શું છે? કોબાલ્ટ 3+ છે. હવે આની કોઈ જરૂર નથી. તો કે જે ધાતુ આયન છે એ ધાતુ આયન ઇલેક્ટ્રોનને પકડી રાખી શકે એવું ક્યારે બને? તો જો ધાતુ આયનનું કદ નાનું હોય તો જે કોબાલ્ટ છે, કોબાલ્ટ 27, એની રચના છે આર્ગોન 3d 4s 18 2 20 ના 27. કોબાલ્ટ 27 અને લખું છું 3+. આ બંનેમાં શું ફેર? તો અહીંયા તમે જુઓ, કોબાલ્ટની અંદર 27 પ્રોટોન અને 27 ઇલેક્ટ્રોન છે. એક પોઈન્ટ. જ્યારે આની અંદર 27 પ્રોટોન છે
3 પ્લસ 3 ઇલેક્ટ્રોન ઓછા. 3 ઇલેક્ટ્રોન ઓછા એટલે 27 માંથી 3 બાદ કરી નાખો તો ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ 24. 27 પ્રોટોન 27 ઇલેક્ટ્રોનને જેટલું આકર્ષે એના કરતા 27 પ્રોટોન 24 ઇલેક્ટ્રોનને વધુ આકર્ષે. પરિણામે કોબાલ્ટ કરતા CO3+ નું કદ નાનું છે. કદ નાનું છે, ધનભાર વધારે છે, લિગેન્ડના ઇલેક્ટ્રોનને ખેંચી રાખી શકે એવી તેની ક્ષમતા છે અને માટે તે સંકીર્ણ સંયોજન બનાવી શકે છે. તો ધાતુ આયનનું સાપેક્ષ કદ નાનું. સાપેક્ષ કદ નાનું એટલે કોની સાપેક્ષમાં? તો કે સોડિયમ, પોટેશિયમ આ જે ધાતુ પરમાણુઓ છે એની સરખામણીમાં સંક્રાંતિ તત્વોના ધાતુ આયનના કદ નાના છે, ખાલી કક્ષકો છે, માટે સંકીર્ણ સંયોજન બનાવે છે. ધાતુના ઊંચા આયનીય વીજભાર. ઊંચા વીજભાર એટલે શું? CO માં +2 વીજભાર છે, પરંતુ દાખલા તરીકે મારી પાસે Mn છે. Mn માં કયા કયા વીજભાર આવી શકે? તો Mn2+ પણ હોઈ શકે, Mn4+ પણ હોઈ શકે, Mn6+ પણ હોઈ શકે અને Mn7+ પણ હોઈ શકે. માનો કે Cr છે તો Cr3+ પણ હોઈ શકે, Cr+6 પણ હોય. એટલે કે ઊંચી ઓક્સિડેશન અવસ્થા આવતી જાય છે. જેમ જેમ ઓક્સિડેશન અવસ્થા વધતી જાય ઇલેક્ટ્રોન ઘટતા જાય. ઇલેક્ટ્રોન ઘટતા જાય માટે કેન્દ્રનું બાકીના ઇલેક્ટ્રોન ઉપરનું આકર્ષણ વધતું જાય. ફરીવાર, જેમ જેમ બાહ્ય ઇલેક્ટ્રોન ઘટતા જાય તેમ તેમ બાકીના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રની અસરકારકતા વધતી જાય. ઉદાહરણ તરીકે જો આની વાત કરું છું કે 25 પ્રોટોન છે અને 25 ઇલેક્ટ્રોન છે. આ શરૂઆતની વાત છે. એકલા Mn ની વાત કરું છું. હવે Mn2+ લખું તો શું થાય? 25 પ્રોટોન 2+ એટલે 2 ઇલેક્ટ્રોન ઓછા. આમાંથી 2 ઓછા કરો 23. 4 લેવું છે. કોની વાત કરી? 2+ ની. ચલો 4+ ની વાત કરીએ આપણે. તો 25 પ્રોટોન 4 ઇલેક્ટ્રોન ઓછા 21 ઇલેક્ટ્રોન. 7+ ની વાત કરો. 7+ 25 પ્રોટોન 18 ઇલેક્ટ્રોન. તો 25 પ્રોટોન 23 ને જેટલું આકર્ષે એના કરતા 21 ને વધુ આકર્ષે, એના કરતા 18 ને વધુ આકર્ષે. તો આના કરતા આનું કદ નાનું, એના કરતા આનું કદ નાનું. જેમ જેમ કદ નાનું બનતું જાય લિગેન્ડના ઇલેક્ટ્રોનને સ્વીકારવાની પ્રબળતા વધતી જાય, લિગેન્ડના ઇલેક્ટ્રોનને આકર્ષવાની શક્તિ વધતી જાય. આ બધી લાક્ષણિકતાઓ સંક્રાંતિ તત્વ પાસે છે અને માટે સંક્રાંતિ તત્વ સંકીર્ણ સંયોજન બનાવે છે. તો અહીંયા બે વસ્તુ ભણ્યા. સંકીર્ણ સંયોજન કોને કહેવાય એની વ્યાખ્યા થઈ અને એની કઈ કઈ લાક્ષણિકતા છે. તો જો મારી દ્રષ્ટિએ આ 2 માર્કનો એક બહુ જ અગત્યનો પ્રશ્ન છે. કાં તો તમને સંકીર્ણ સંયોજન કોને કહેવાય અને શા માટે સંક્રાંતિ તત્વ સંકીર્ણ સંયોજન બનાવે છે, 3 માર્કનો પ્રશ્ન. એક વ્યાખ્યાનો માર્ક આ મળે, 2 માર્ક આની અંદર આવે તો 3 માર્ક આવી જાય. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મારી દ્રષ્ટિએ. બરાબર લખી લો છો. એક બહુ મહત્વનો પ્રશ્ન છે અને તે છે સંક્રાંતિ તત્વોનો ઉદ્દીપકીય ગુણધર્મ સમજાવો. પહેલા તો આની ચર્ચા કરતા પહેલા સમજીએ કે ઉદ્દીપક કહેવાય કોને. તો કે ઉદ્દીપકનું કામ શું? પ્રક્રિયાના વેગને વધારવાનું. તો ઉદ્દીપકનું પહેલું જે કામ છે એ છે પ્રક્રિયા વેગ વધારે. બીજું કામ શું? તો બીજું કામ છે સક્રિયકરણ ઉર્જા ઘટાડે. તો પહેલા તો આ પોઈન્ટની વાત કરે સમજ લે કે આ સક્રિયકરણ ઉર્જા છે શું. માનો કે મારી પાસે એક પ્રક્રિયા છે A2 + B2 અને એમાંથી મને મળે છે 2AB નિપજ. આ પ્રક્રિયક છે, આ છે મારી પાસે નિપજ. પ્રક્રિયકને નિપજમાં રૂપાંતર કરવો હોય તો પ્રક્રિયક પાસે અમુક ઉર્જા હોવી જરૂરી છે. જ્યાં સુધી તેટલી ઉર્જા મળશે નહીં ત્યાં સુધી તે નિપજમાં રૂપાંતર પામે નહીં. માનો કે આપણે એક ગ્રાફ બનાવીએ. અહીંયા લખું છું પ્રક્રિયા અક્ષ. આ છે ઉર્જા. ઉર્જા એટલે એનર્જી, એનર્જી એટલે કે E.
A2 અને B2 એની પાસે આટલી ઉર્જા છે, E1 જેટલી ઉર્જા છે, પણ જ્યાં સુધી આટલી ઉર્જા પ્રાપ્ત ન થાય, અહીંયાથી આટલા સુધી આટલા લેવલની ઉર્જા મળે નહીં ત્યાં સુધી તે નિપજમાં રૂપાંતર પામી શકતો નથી. તો આ પ્રક્રિયકને મારે ઉર્જા આપવી પડે, એટલે તેને ગરમ કરવો પડે. જેમ જેમ ગરમ કરીએ તેમ તેમ તેની ઉર્જા વધતી જાય અને આ લેવલ સુધી પહોંચે. આટલા લેવલ સુધી પહોંચે અને ત્યાર પછી સહેજ ઉર્જા વધે એટલે નિપજમાં રૂપાંતર પામે અને આ રીતે આપણને AB વત્તા AB એવી નિપજ પ્રાપ્ત થાય. હવે અહીંયાથી આટલા માટેની જે ઉર્જા છે એ ઉર્જાને કહેવાય છે EA, એનર્જી ઓફ એક્ટિવેશન અથવા સક્રિયકરણ ઉર્જા. આપણો ગ્રાફ થોડો મોટો બનાવીએ તો અનુકૂળ આવશે. આટલી ઉર્જા જોઈએ છે, પણ એના માટે બહુ ઉર્જા આપવી પડે. પણ ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે તો આટલેથી આટલા સુધી જવું પડતું નથી, ઉર્જા ઓછી આપવી પડે. તો કે કેમ? માનો કે મેં ઉદ્દીપકનો ઉપયોગ કર્યો. ઉદ્દીપક એટલે કે કેટાલિસ્ટ, અને કેટાલિસ્ટ માટે હું C લખું છું. તો અહીંયા A, B અને B અને આ છે કેટાલિસ્ટ. આ બોન્ડ ધીમે ધીમે તૂટે, આ બોન્ડ ધીમે ધીમે તૂટે, આનો બંધ આની સાથે બને, આનો બંધ આની સાથે બને, આવી એક રચના બને. આ અને આ બંધ બનવાની શરૂઆત થાય, આ બંધ બનવાની શરૂઆત થાય. આ જે રચના છે એ રચનાને સંકીર્ણ રચના કહેવાય. અને આ જે અવસ્થા છે એ અવસ્થા માટે શબ્દ વાપરું છું સંક્રાંત અવસ્થા. એટલે જો ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે તો આવી એક સંક્રાંત અવસ્થા પ્રાપ્ત થાય અને એના માટે ઉર્જા માત્ર આટલા સુધી જોઈએ. જો ઉદ્દીપકનો ઉપયોગ કરતા નથી તો ઉર્જા આટલી જોઈએ છે, પણ ઉદ્દીપકનો ઉપયોગ કરવાને કારણે આવી એક અવસ્થા બને. એ અવસ્થા આ જગ્યાએ બની જાય એટલે ઉર્જા મારે પહેલા આટલી આપવી પડતી હતી એની જગ્યાએ હવે ઉર્જા માત્ર આટલી જ આપવી પડે અને તેમાંથી મને નિપજ પ્રાપ્ત થાય છે. યાદ રાખજો, ઉદ્દીપકનો ઉપયોગ કરવાને કારણે વધુ નિપજ પ્રાપ્ત થતી નથી. ઉદ્દીપકનો ઉપયોગ કરવાને કારણે વધુ નિપજ પ્રાપ્ત ના થાય, માત્ર પ્રક્રિયાનો વેગ વધે. ઉદાહરણ તરીકે તમારા ઘરથી સ્કૂલ 4 કિલોમીટર દૂર છે. તમે સાયકલ લઈને જાઓ છો અને કેટલો સમય થાય છે એ ચેક કરી લો, અને સ્કૂટર લઈને જાઓ છો કેટલો સમય થાય છે એ જોઈ લો. તો સ્કૂટર ઉપર તમે ઝડપથી પહોંચી જાઓ છો. તો ઝડપથી પહોંચો છો એનો મતલબ એવો નથી કે તમારા ઘરથી સ્કૂલનું અંતર ઘટી ગયું. અંતર તો એનું એ જ છે, પણ સમય બચો. ઉદ્દીપકનું કામ એ છે સમય બચાવવાનું, ઝડપથી પ્રક્રિયા પૂરી કરી આપે. તો ઉદ્દીપકનો ઉપયોગ કરતા નથી તો ઉર્જા વધુ જોઈએ છે, ઉદ્દીપકનો ઉપયોગ કરીએ તો ઉર્જા ઓછી જોઈએ છે. એટલે કે પ્રક્રિયકોને સક્રિય કરવા માટે પહેલા આટલી ઉર્જાની જરૂર પડતી હતી, હવે પ્રક્રિયકોને સક્રિય કરવા માટે આટલી ઉર્જાની જરૂર પડે છે. એટલે કે સક્રિયકરણ ઉર્જા ઘટાડે છે. સક્રિયકરણ ઉર્જા ઘટતી હોવાના કારણે આ જે ઢાળ છે એ નીચો થઈ ગયો અને પરિણામે ઝડપથી નિપજ આપણને પ્રાપ્ત થઈ. તો ઉદ્દીપકનું કામ શું? સક્રિયકરણ ઉર્જા ઘટાડવાનું અને પ્રક્રિયા વેગને વધારવાનું. બરાબર? હવે આને જવા દઉં છું. તો કે આપણી પાસે જે સંક્રાંતિ તત્વો છે એ સંક્રાંતિ તત્વોમાં એવું શું છે કે તે સંકીર્ણ તે ઉદ્દીપક તરીકે વર્તે છે? તો એક તો સંક્રાંતિ તત્વો પાસે ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. સંક્રાંતિ તત્વો પાસે ડી કક્ષકની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. હવે આપણને ખબર છે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તો તેનું એક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. આમ તો બે ઇલેક્ટ્રોનની વાત કરીએ, માનો કે એક ઇલેક્ટ્રોન આ છે, એનું જે ભ્રમણ થાય
એ ભ્રમણને કારણે તેની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. બીજો ઇલેક્ટ્રોન અહીંયા છે, એનું પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. આનું ચુંબકીય ક્ષેત્ર આના વડે નાશ પામે, આનું ચુંબકીય ક્ષેત્ર આના વડે નાશ પામે. હવે માનો કે મારી પાસે આ ઉદ્દીપક આપેલો છે, એની અંદર કોઈ પરમાણુ છે. આ એક પરમાણુ, એની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એની ચુંબકીય ચાર્જ માત્રા આ રીતે છે. તેનો બીજો એક ઇલેક્ટ્રોન છે, એની ચુંબકીય ચાર્જ માત્રા આ રીતે છે. આની ચુંબકીય ચાર્જ માત્રા આના વડે નાશ પામે, આની ચુંબકીય ચાર્જ માત્રા આના વડે નાશ પામે. પરંતુ સપાટી પરનો કોઈ પરમાણુ છે, માનો કે એક પરમાણુ છે, એને ઉપસેલા કણો તરીકે બતાવું છું, કાં તો હું આ રીતે બતાવું છું. તો અહીં જે પરમાણુ છે ત્યાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે અને તેની આજુબાજુ પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. પણ અહીંયા જેમ અંદર અંદર ચુંબકીય ક્ષેત્ર નાશ પામે એમ સપાટીનું ચુંબકીય ક્ષેત્ર નાશ પામતું નથી. બીજી વસ્તુ, માની લો કે આ એક ઉદ્દીપક છે, કેટાલિસ્ટ માટે લખું છું સી આ રીતે બંધ મૂક્યા છે. આ રીતે મેં રચના મૂકી. માનો કે આ જે સી પરમાણુ છે એ ઉદ્દીપક તરીકે વર્તે છે, પરંતુ એના બધા જ ઇલેક્ટ્રોન આ બંધ બનાવવામાં વપરાઈ ગયા. હવે આ જે સપાટી છે, આ સપાટીમાં સી કેટાલિસ્ટ, એનો એક ઇલેક્ટ્રોન બંધમાં અહીંયા વપરાયો, એક અહીંયા વપરાયો, એક અહીંયા વપરાયો, આ એક બાકી રહ્યો, આ એક બાકી રહ્યો, આ એક બાકી રહ્યો, આ બાકી રહ્યો. એટલે કે સપાટી ઉપરના જે પરમાણુ છે એ પરમાણુની એક સંયોજકતા મુક્ત છે. એનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રને કારણે A અને A આકર્ષાય, B અને B આકર્ષાય અને તેમાંથી A B નામની નિપજ પ્રાપ્ત થાય. હવે આ ઉદ્દીપક નથી તો તે સંજોગોમાં A અને A વચ્ચેનો બંધ તૂટતો નથી, B અને B વચ્ચેનો બંધ તૂટતો નથી. પણ ઉદ્દીપક સાથે શું કરે, આ A છે એ અહીંયા બંધ બનાવે, આ A અહીંયા બંધ બનાવે અને આ બંધ તૂટી જાય. આ B છે એ અહીંયા બંધ બનાવે, આ B અહીંયા બંધ બનાવે અને આ બંધ તૂટી જાય. ત્યાર પછી સપાટી પર આ A અને B એકબીજાની નજીકમાં આવે, એકબીજાની નજીકમાં આવે એટલે આ A અને B નજીકમાં આવ્યા અને પારા બંધ બનાવે અને બંધ બનાવીને A B માં નિપજ તરીકે રૂપાંતર પામે. ઉદ્દીપક આ રીતે પોતાનું કાર્ય કરે છે. તો ઉદ્દીપકને આ રીતે જોડાવવું હોય તો સપાટી ઉપરના જે પરમાણુ છે એની પાસે ચુંબકીય ક્ષેત્ર પ્રાપ્ત થવું જોઈએ. સંક્રાંતિ તત્વોની અંદર જે પૃષ્ઠ છે એ પૃષ્ઠના પરમાણુઓની સંયોજકતા પૂરેપૂરી વપરાઈ નથી. કેટલીક સંયોજકતા ફ્રી છે. એ ફ્રી સંયોજકતાના કારણે પ્રક્રિયકના અણુની સાથે બંધ બનાવે છે. પરમાણુ વચ્ચેના બંધ તૂટ્યા, ઉદ્દીપક સાથે જોડાયા, આ ઉદ્દીપક સાથે જોડાયો અને સપાટી પરના બે પરમાણુઓ જે જુદા જુદા પદાર્થના છે એકબીજા સાથે જોડાઈને નિપજ તરીકે કામ કરે છે. ઉદ્દીપક આ રીતે પોતાનું કાર્ય કરે છે. તમારે આ જેટલું બધું બોલ્યો એ બધું વર્ણન તમારે લખવાનું નથી. તમારે તો જે ટેક્સ્ટ બુકમાં આવે છે તે. પણ વિદ્યાર્થીઓને ઘણીવાર એટલાથી સંતોષ થતો નથી હોતો. ભલે આટલું લખવાનું આવે પણ વ્યવસ્થિત સમજવા મળે અને પછી મોઢે કરવાનું આવે તો જલ્દી મોડા થઈ જાય. અને એટલા માટે મેં આ તમારા માટે વર્ણન કર્યું છે. ઓકે, તો અહીંયા ઉદ્દીપક કઈ રીતે કામ કરે છે તે જોયું. તો કે સંક્રાંતિ તત્વો પાસે ડી કક્ષક આવેલી છે. ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. એ અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એ ચુંબકીય ક્ષેત્રને કારણે પ્રક્રિયકોને પોતાની તરફ આકર્ષે છે. બરાબર. તો સંકીર્ણ શા માટે સંક્રાંતિ તત્વો ઉદ્દીપક તરીકે વર્તે છે એના બે રીઝન છે. એક, બહુ ઓક્સિડેશન અવસ્થા. આ ટોપિકમાં બહુ ઓક્સિડેશન અવસ્થા એટલે શું? પરમાણુ એક કરતાં વધુ ઓક્સિડેશન અવસ્થા ધરાવી શકે છે. એનો પોઈન્ટ હજી મેં ચર્ચા નથી કરી, પણ દાખલા તરીકે Fe છે, Fe ની ઓક્સિડેશન અવસ્થા +3 પણ છે અને Fe ની ઓક્સિડેશન અવસ્થા +2 પણ છે
અને એ ઉદ્દીપક તરીકે વર્તે છે. કેવી રીતે વર્તે છે આ પોઈન્ટ પૂરો થાય પછી શીખવાનું છું. પછી સંકીર્ણ સંયોજન બનાવવાની ક્ષમતા, હમણાં વાત કરી. ઉદ્દીપકની સપાટી ઉપર એક સંકીર્ણ બને છે અને સંકીર્ણ બન્યા પછી નિપજ રૂપાંતર પામે છે. તો કે સંકીર્ણ સંયોજન બનવાની ક્ષમતા છે. ઉદાહરણો કયા? આ તો તમે ભણી ચૂકેલા છો. પી વિભાગના તત્વોમાં એમોનિયા વાયુની બનાવટ, બરાબર. હેબર પદ્ધતિથી એમોનિયાની બનાવટ કરીએ એમાં Fe નો ઉપયોગ કરીએ છીએ. Fe કેવું છે? ચોપડીમાં શબ્દો છે સૂક્ષ્મ વિભાજિત. સૂક્ષ્મ વિભાજિત એટલે શું? બહુ જ સૂક્ષ્મ સ્વરૂપમાં તેને ભાગ પાડી નાખવામાં આવે તો તેને કહેવામાં આવે છે સૂક્ષ્મ વિભાજિત. તો સૂક્ષ્મ વિભાજિતથી શું ફાયદો થાય? તો જુઓ, માનો કે મેં અગાઉ ચર્ચા કરેલી છે, આ ફરીવાર ચર્ચા કરું છું. આ એક ટુકડો બતાવ્યો છે જે ઉદ્દીપક તરીકે વર્તે છે. ઉદ્દીપકની આટલેથી આટલી સપાટી કામ લાગે. ચલો એક માન લો કે આ એક 5 સેન્ટીમીટર છે અને આ 4 સેન્ટીમીટર છે. તો સપાટીનું ક્ષેત્રફળ માત્ર 2 જ વાત કરું છું તો 5 × 4 20 થઈ જાય. પણ આનો બે ભાગ પાડી નાખું. એક ભાગ આ છે, બીજો ભાગ આ છે. તો આ જે સપાટી હતી એ અહીંયા દબાયેલી હતી. હવે સપાટી ખુલ્લી થઈ ગઈ તો એક નવી સપાટી પ્રાપ્ત થઈ. ચલો આની કોઈ જરૂર નથી, બરાબર. તો અહીંયા માત્ર આટલી સપાટી કામ કરે છે, જ્યારે અહીંયા આ અને આ જે આમાં સપાટી મળે છે એ તો આમાં મળે છે જ. આ નવી બે સપાટી મળી. માનો કે હજી આને બે ટુકડા કરી નાખું, આ બે નવી સપાટી મળી. હજી બે ટુકડા કરી નાખું, નવી બે સપાટી મળી. એમ પદાર્થને બારીક કણોમાં વિભાજિત કરો તો તેનું પૃષ્ઠ ક્ષેત્રફળ વધી જાય છે. અને પૃષ્ઠ ક્ષેત્રફળ વધી જતું હોવાના કારણે ઉદ્દીપક તરીકે એ વધુ સારી રીતે કાર્ય કરી શકે છે. તો અહીંયા હેબર પદ્ધતિમાં Fe નો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે. યાદ રાખજો, MCQ માં કામ લાગે આ. બીજું, સંપર્ક વિધિમાં V2O5 અથવા વેનેડિયમ 5 ઓક્સાઇડ. 5 એવું કેમ લખ્યું છે? વેનેડિયમનો ઓક્સિડેશનાંક 5 છે માટે. તો વેનેડિયમ 5 ઓક્સાઇડ એનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરીએ છીએ. કદાચ યાદ હશે, સંપર્ક વિધિમાં H2SO4 ની બનાવટ યાદ છે? જેમ કે SO2 ગેસ વત્તા O2 ગેસ, એમાંથી બનાવવાનો છે 2SO3 ગેસ અને ત્યાર પછી એમાંથી બને છે H2SO4. તો આ પદ્ધતિની અંદર V2O5 નો ઉદ્દીપક તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. પછી છે ઉદ્દીપકીય હાઇડ્રોજનેશનમાં. તો ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન શું છે? ઉદાહરણ તરીકે CH ડબલ બોન્ડ C H અને H, તેની પ્રક્રિયા હાઇડ્રોજન સાથે કરું છું અને ઉદ્દીપકનો ઉપયોગ કરું છું નિકલ. તો શું થશે? આ હાઇડ્રોજન પરમાણુ અહીંયા જોડાયો, આ હાઇડ્રોજન પરમાણુ અહીંયા જોડાયો, આ બંધ તૂટી ગયો, આ બંધ તૂટી ગયો, આ H અહીંયા જોડાયો તો અહીંયા H, બીજો H પરમાણુ અહીંયા, આ H અહીંયા આવી ગયો, આ સિંગલ બોન્ડ C, એક H અહીંયા, બીજો H અહીંયા, આ H અહીંયા આવી ગયો, આ રીતે બન્યું. તો આ જે છે એમાંથી આ નિપજ આપણને મળી. તો આલ્કીન છે એની અંદર હાઇડ્રોજનની યોગશીલ પ્રક્રિયા થઈ. યોગ એટલે જોડાવું, ડબલ બોન્ડ તૂટી અને હાઇડ્રોજન જોડાયો, યોગશીલ પ્રક્રિયા થઈ. તો આ યોગશીલ પ્રક્રિયાની અંદર નિકલની હાજરીમાં રિએક્શન થાય છે અને નિકલની હાજરીમાં રિએક્શન થતું હોવાના કારણે અને એ ઉદ્દીપક તરીકે વર્ત્યો અને હાઇડ્રોજન ઉમેરાય છે માટે પ્રક્રિયાનું નામ છે હાઇડ્રોજનેશન. તો ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં નિકલનો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે. વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા માટે નિકલ ઉદ્દીપકની હાજરીમાં તેલની અંદર હાઇડ્રોજન વાયુને પસાર કરવામાં આવે છે અને તેથી એ વનસ્પતિ તેલ વનસ્પતિ ઘીમાં ફેરવાય છે. તો તેમાં નિકલ ઉદ્દીપક તરીકે વપરાય છે. મેંગેનીઝ ડાયોક્સાઇડ, એનું બીજું નામ છે પાયરોલુસાઇટ, હમણાં આવશે જ બનાવવામાં. તો મેંગેનીઝ ડાયોક્સાઇડ એનો ઉપયોગ ક્યાં થાય? તો કે KClO3 ના વિઘટનમાં. જેમ કે મારી પાસે છે KClO3,
KClO3 એનું વિઘટન કરો તો તેમાંથી બને KCl પ્લસ O2 2 અને 2 3 દુ 6 છે મૂકી દીધા 3 2 K 2 K 2 Cl 2 Cl ઓકે આ જે પ્રક્રિયા છે વિઘટન કરીએ તો બહુ લાંબો સમય લાગે પણ જો ત્યાં MnO2 નો ઉપયોગ કરવામાં આવે મેંગેનીઝ ડાયોક્સાઇડ તો ઝડપથી વિઘટન પામે છે તો એ રીતે આ ઉદ્દીપક તરીકે કામ કરે છે ઝિગલર-નાટા ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આપણે એક પાઠ લીધો હતો એમાં ચલાવ્યું હતું કે TiCl4 અને ટ્રાય ઇથાઇલ એલ્યુમિનિયમ બરાબર એને કહેવાય છે ઝિગલર-નાટા અને પોલિમરની બનાવટની અંદર હાઈ ડેન્સિટી પોલિમરની બનાવવામાં આનો ઉપયોગ થાય છે તો આ જે છે ટિટેનિયમ એ ત્યાં ઉદ્દીપક તરીકે વર્તે છે બરાબર Al2O3 Cr2O3 આ છે ક્રોમિયમ એ પણ આલ્કોહોલના ઓક્સિડેશનમાં વપરાય છે તમને આવું પણ ખબર હશે પેલેડિયમ અને કાર્બન લિન્ડલર્સ કેટાલિસ્ટ એ પણ હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં કામ લાગે છે તો જે પેલેડિયમ છે એ ઉદ્દીપક તરીકે વર્તે છે ઘણી બધી પ્રક્રિયા એવી છે કે તેમાં પ્લેટિનમનો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે તો કે માત્ર 3D શ્રેણીના તત્વો જ ઉદ્દીપક તરીકે કામ કરે છે તેવું નહીં 3D 4D 5D બધી શ્રેણીના તત્વો ઉદ્દીપક તરીકે વર્તતા હોય છે તો આટલો પોઈન્ટ નોંધ કરી લો અને પછી આપણે ભણી લઈશું આપણે આની અસરકારકતા કેવી રીતે છે તે બરાબર નોંધ કરો છો હમણાં આપણે ભણ્યા કે બહુ ઓક્સિડેશન અવસ્થા ઉદ્દીપક તરીકે કામ કરે છે હવે જુઓ આ એક પ્રક્રિયા છે આયોડાઇડ આયન એમાંથી મળે છે આયોડીન બરાબર આનો ઓક્સિડેશનાંક છે -1 આનો ઓક્સિડેશનાંક છે 0 -1 માંથી બન્યો 0 એટલે પ્રક્રિયા બની ગઈ ઓક્સિડેશન હવે આ જે પ્રક્રિયા છે એમાં I- અને H2O8 વચ્ચે ડાયરેક્ટ કોઈ પ્રક્રિયા છે જ નહીં આ જે પ્રક્રિયા છે એ Fe3+ આયનની હાજરીમાં થાય છે કેવી રીતે સમજો I- એ Fe3+ સાથે રિએક્શન કરે Fe3 સાથે અને એમાંથી બની જાય છે I2 અને ત્યારબાદ આ છે એમાંથી બને છે Fe2+ અહીંયા 2 છે માટે મૂકીએ 2 અહીંયા 2 અને 2 2 દુ 4 વીજભાર 6 માંથી 4 ગયા ઓકે હવે જે Fe2+ બન્યો એ Fe2+ આની સાથે રિએક્ટ કરે તો Fe2+ અને H2O8 2- એમાંથી બની ગયું Fe3+ અને SO4 2- 2 ટાઈમ્સ છે એટલે 2 ટાઈમ્સ અહીંયા લખ્યું 2 અહીંયા 2 3 દુ 6 6 માંથી 4 ગયો એટલે +2 2 દુ 4 ઓકે હવે એ તમે જુઓ Fe3+ એ ઉદ્દીપક તરીકે વર્ત્યો Fe3+ માંથી બન્યું Fe2+ Fe2+ એ પરસલ્ફેટ આયન સાથે પ્રક્રિયા કરી અને તેમાંથી બનાવ્યું સલ્ફેટ તો તમે જુઓ I- ડાયરેક્ટ આની સાથે પ્રક્રિયા કરતો જ નથી જે પ્રક્રિયા કરે છે કોણ કરે છે Fe2+ કરે છે તો કે Fe3+ અને Fe2+ બંને અસ્તિત્વ ધરાવે છે Fe3+ આની સાથે રિએક્ટ કરે છે જ્યારે Fe2+ આની સાથે રિએક્ટ કરે છે એટલે કે આયર્ન બહુ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે આયર્ન બહુ ઓક્સિડેશન અવસ્થા +2 ઓક્સિડેશન અવસ્થા પણ ધરાવે છે +3 ઓક્સિડેશન અવસ્થા પણ ધરાવે છે આમ એક કરતાં વધુ ઓક્સિડેશન અવસ્થા ધરાવતો હોવાના કારણે એ ઉદ્દીપક તરીકે કામ કરે છે તો આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે એટલું યાદ રાખજો તમને એવું કહેવામાં આવે આયોડાઇડ આયનનું આયોડીનમાં ઓક્સિડેશન કરવા માટે અથવા પર આયોડાઇડ આયન અને પરસલ્ફેટ આયનની પ્રક્રિયાનું ઉદ્દીપન Fe3+ ની હાજરીમાં થાય છે સમજાવો તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન થયું પહેલામાં Fe3+ બીજું આપણે શરૂઆતમાં વાત કરી હતી કે બહુ વખત પહેલા એવું ભણતા હતા કે ઉદ્દીપક કોને કહેવાય તો કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ન લે બરાબર માત્ર પ્રક્રિયાને ઝડપી બનાવે પણ એ તમે જુઓ Fe3+ એ ઉદ્દીપક તરીકે છે પ્રક્રિયામાં ભાગ લે છે એમાંથી બને છે Fe2+ ફરી પાછું Fe2+ એ રિએક્શન કર્યું અને બનીશું Fe3+ એટલે કે જે મૂળ જે શરૂઆતમાં હતો
એ અવસ્થામાં પાછો પ્રાપ્ત થઈ ગયો પણ પ્રક્રિયામાં ભાગ તો લે છે. એટલે જૂની વ્યાખ્યાના મગજમાંથી કાઢી નાખવાની કે ઉદ્દીપક પ્રક્રિયામાં ભાગ લેતો નથી. ના, ઉદ્દીપક પ્રક્રિયામાં ભાગ લે છે પરંતુ મૂળ સ્વરૂપમાં પાછો આવે છે. સક્રિયકરણ ઉર્જા ઘટાડે, પ્રક્રિયા વેગને વધારે છે. બરાબર, ચલો નોંધ કરો.